અને રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવવાનું કામ કર્યું છે ત્યારે હવે સમગ્ર રાજ્યમાંથી સહાયની માંગ ઉઠી છે। આ તમામ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના મત વિસ્તાર પાંચપીડા ગામની મુલાકાત લીધી। આ સમયે મંત્રીને નિહાળી એક વૃદ્ધાએ પોતાની વેદના ઠાલવી, જેમાં વૃદ્ધાએ ચોધાર આંસુએ રડી મંત્રી પાસે સહાય આપવા માટે આજીજી કરી। 4 મહિના પહેલા ખેડૂત 2 પાંદડે થવા માટે મગફળીનું વાવેતર કર્યું હતું અને આ મગફળી ગણતરીના દિવસોમાં ખેડૂતના ઘરમાં પણ આવવાની હતી, પરંતુ કુદરતી આફતની સામે ખેડૂતની આ 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। તો જયાબેન હરિયાણી આપણી સાથે અત્યારે જોડાયા છે વીટીવી ન્યૂઝમાં, આપણે એમની સાથે વાત કરીશું। જયાબેન, પરિસ્થિતિ ખેતરની શું છે? કારણ કે જ્યારે મંત્રી ત્યાં આવે છે ત્યારે આંખમાંથી આંસુ નીકળી જાય છે। હાલની સ્થિતિ શું છે? હાલની સ્થિતિ જોવા આ બધું ધોવાઈ ગયું, ઢોરનો ભૂસો વહી ગયો, માથેથી કોળિયો ગયો છે। હવે શું કરવું? મારો નાશ કરે એ થાય। જયાબેન, આપે મંત્રીજી સાથે વાતચીત પણ કરી, એમણે શું કહ્યું આપને? સહાય કેટલી ઝડપથી કરવામાં આવશે? જયાબેન, અવાજ આવી રહ્યો છે? હા, આપે વાતચીત કરી, આપની આ વેદના મંત્રીજી સુધી આપે જણાવ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે, તો એમને શું કહ્યું તમને? બાવળિયા સાહેબ પોતે આવ્યા અમારા ખેતરમાં, પાથરા બધા જોયા કે આમાં ખાતર થઈ ગયું, કાંઈ નથી રહ્યું। ક્યારે સહાય મળશે જયાબેન? કઈ એમને વાત કરી આ વાતને લઈને? સહાય ક્યાં સુધી આપવામાં આવશે? આપણે કે સાહેબ ને જણાવશું કે। ઓકે જયાબેન, હવે તમારી શું માંગ છે? મારી તો માંગ છે હવે જેમ ઉતાવળું થાય એમ રાખો। જો મોઢેથી તો કોળિયો જોશે, નથી આ કેટલો ખર્ચો મારે થયો છે, આમાં કાંઈ વળે એવું નથી બેન। જયાબેન, એ સમજી શકીએ, કારણ કે જે મહેનત કરી હોય છે। કેટલા વીઘામાં મગફળી આપે વાવી હતી અને એ બગડી ગઈ? 6 વીઘામાં। 6 વીઘામાં। ઓકે, તો આ વૃદ્ધા કે જેમણે રુદન સાથે પોતાની વેદના ઠાલવી છે। જયાબેન, ઝડપથી એ સહાય આપના સુધી ચૂકવવામાં આવે। આપને એ પણ પૂછવું છે કે શું કોઈ ગામના વ્યક્તિ અથવા તો કોઈ બીજા વ્યક્તિ જે આપની મદદે આવ્યા હોય? મદદે કોઈ બાપા નથી આવ્યા। મદદે કોણ આવે? અત્યારે હાવનું હાવ કરે, કોઈનું કોઈ નથી। બિલકુલ જયાબેન, ખૂબ જ ઝડપથી સહાય આપના સુધી પહોંચી જાય એ આશા પણ છે। આભાર આપનો વીટીવી ન્યૂઝમાં અમારી સાથે જોડાવા બદલ। તો ખેડૂતોના આંસુ હજુ સુધી સુકાઈ નથી રહ્યા, આ પ્રકારની સ્થિતિ છે। 4 મહિનાની સતત એમની મહેનત અને તેના પર પાણી ફરી વળ્યું છે। જયાબેને કહ્યું કે મારું બધું જ લૂંટાઈ ગયું છે, આટલા મહિનાની મહેનત માથે પડી। 6 વીઘામાં એમણે મગફળીનું વાવેતર કર્યું હતું।